હર હર મહાદેવ। મિત્રો, આજે અમે આપ સૌને એક એવી અદ્ભુત, રહસ્યમય અને આત્માના ઊંડાણ સુધી ઉતરી જાય તેવી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉલ્લેખ સ્વયં મહાદેવે દેવી પાર્વતી સમક્ષ કર્યો હતો। આ કથા માત્ર એક વાર્તા નથી, પરંતુ જીવનનું એ ગૂઢ સત્ય છે જે સમજાવે છે કે આ વિશાળ સંસારમાં વાસ્તવમાં સૌથી મોટો અપરાધી કે પાપી કોણ ગણાય છે। જો તમે તમારા જીવનમાં ખરું સુખ, શાશ્વત શાંતિ અને ઉચિત માર્ગની શોધમાં હો, તો આ કથાને એકાગ્રતાથી અંત સુધી સાંભળજો, કારણ કે આમાં છુપાયેલો બોધ મનુષ્યને આત્મમંથન કરવા વિવશ કરી દે છે। કથાનો પ્રારંભ કંઈક આ રીતે થાય છે। એક પવિત્ર સમયે દેવાદિદેવ મહાદેવ અને જગતજનની માતા પાર્વતી હિમાલયના અત્યંત મનોહર અને દિવ્ય શિખરો પર બિરાજમાન હતા। ચારે બાજુ દૈવી સન્નાટો અને પવિત્રતા વ્યાપેલી હતી। મંદ મંદ શીતળ પવન લહેરાઈ રહ્યો હતો અને વાતાવરણ એટલું શુદ્ધ હતું કે જાણે સાક્ષાત વૈકુંઠ ધરતી પર ઉતરી આવ્યું હોય। તે અતિ શાંત ક્ષણે માતા પાર્વતીએ અત્યંત પ્રેમ અને વિનમ્રતાથી મહાદેવને પૂછ્યું, હે નાથ, હે ત્રિલોકના સ્વામી, આજે મને કોઈ એવી જ્ઞાનવર્ધક અને હૃદયને પવિત્ર કરનારી કથા સંભળાવો જે સાંભળીને મન નિર્મળ બને અને જીવનમાં સાચા વિવેકનો ઉદય થાય। માતાના આ સ્નેહપૂર્ણ આગ્રહને માન આપી ભગવાન શંકર બોલ્યા, હે દેવી, જે મનુષ્ય આ કથાને પૂરી શ્રદ્ધા અને એકાગ્રતાથી શ્રવણ કરશે તેનું નિશ્ચિતપણે કલ્યાણ થશે, તેના અટકેલા કાર્યોમાં સિદ્ધિ મળશે અને તેના જીવનમાંથી અશાંતિ અને કષ્ટ દૂર થશે। ભગવાન શિવ આગા વર્ણન કરતા કહે છે કે આ કથા તે કાળખંડની છે જ્યારે દ્વાપર યુગ તેની પૂર્ણાહુતિ તરફ હતો અને કલયુગનું આગમન થવાનું હતું। આર્યભૂમિના મધ્યપ્રદેશમાં સોમપુર નામનું એક સમૃદ્ધ અને અત્યંત સુંદર નગર હતું। ત્યાંના રાજા હતા મહારાજ ધર્મકેતુ। રાજા ધર્મકેતુ તેમની ન્યાયપ્રિયતા, ઉદારતા અને પ્રજા પ્રત્યેના અસીમ વાત્સલ્ય માટે દૂર દૂર સુધી ખ્યાતિ પામ્યા હતા। તેમના રાજ્યમાં કોઈ દુઃખી નહોતું અને પ્રજા સુખ શાંતિથી જીવન વિતાવતી હતી। મહારાજ ધર્મકેતુને 7 પુત્રીઓ હતી। આ 7 રાજકુમારીઓ રૂપ, ગુણ અને સંસ્કારમાં અજોડ હતી। તેમાં પણ સૌથી નાની પુત્રી, જેનું નામ સૌમ્યા હતું, તે અન્ય બહેનો કરતાં વધુ જ્ઞાની, વિનમ્ર અને કરુણામયી હતી। વર્ષો પૂર્વે રાણીનું અકાળ અવસાન થયું હોવાથી રાજાએ આ 7 દીકરીઓને પિતા અને માતા બંનેનો પ્રેમ આપીને ઉછેરી હતી। રાજા ક્યારેય દીકરીઓને કોઈ વાતની કમી ના આવવા દેતા। તેમના માટે ઉત્તમ વસ્ત્રો, આભૂષણો, ભોજન અને શિક્ષણની અદ્યતન વ્યવસ્થા હતી। અનેક સેવકો તેમની સેવામાં હાજર રહેતા, જેથી આ કન્યાઓને ક્યારેય કોઈ શારીરિક કે માનસિક કષ્ટનો અનુભવ ન થાય। સમયનું ચક્ર ફરતું રહ્યું અને 7 રાજકુમારીઓ યુવા અવસ્થામાં પ્રવેશી। હવે તેમને મહેલના કાર્યોમાં અને ખાસ કરીને રસોઈ કળામાં રુચિ જાગવા લાગી। તેઓ જાતે રસોડામાં જઈને રસોઈયાઓ પાસેથી ભોજન બનાવવાની કળા શીખવા લાગી અને થોડા સમયમાં જ તેઓ પાકકળામાં નિપુણ થઈ ગઈ। હવેથી જ્યારે પણ પિતા મહારાજ ધર્મકેતુ કોઈ રાજ્ય કાર્ય માટે બહાર જતા, ત્યારે આ 7 બહેનો અત્યંત પ્રેમથી પિતા માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરતી। રાજા આ દીકરીઓના હાથની રસોઈ જમીને અત્યંત સંતોષ અનુભવતા, પરંતુ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા। એક દિવસ પાડોશી રાજ્યએ સોમપુર પર અચાનક હુમલો કર્યો। ધર્મકેતુએ વીરતાપૂર્વક યુદ્ધ લડ્યું અને વિજય પ્રાપ્ત કર્યો, પણ આ જીત સાથે એક મોટું નુકસાન પણ થયું। રાજ્યના સૌથી વફાદાર અને પરાક્રમી સેનાપતિ વીરકેતુ આ યુદ્ધમાં વીરગતિ પામ્યા। સેનાપતિ વીરકેતુના નિધન બાદ તેમની પત્ની અને એક નાની પુત્રી નિરાધાર થઈ ગઈ। તેમનું નાનું ઘર પણ વાવાઝોડામાં તૂટી પડ્યું। લાચાર બનીને સેનાપતિની વિધવા પત્ની રાજા ધર્મકેતુના દ્વારે આવી અને રડતા રડતા પોતાને આશ્રય આપવા વિનંતી કરી। દયાળુ રાજાએ માનવતાના નાતે મહેલની બહાર આવેલા અતિથિ ગૃહમાં તેમને રહેવાની વ્યવસ્થા કરી આપી। આ સ્ત્રી હવે પોતાની દીકરી સાથે ત્યાં રહેવા લાગી। તે દરરોજ સાંજે મહેલના રસોડામાં અગ્નિ માંગવા આવતી, જેથી તે પોતાનો ચૂલો સળગાવી શકે। 7 બહેનોમાં નાની બહેન સૌમ્યાને આ સ્ત્રીની વારંવારની અવરજવર ગમતી નહોતી। સૌમ્યાને તેનામાં કંઈક છાળ દેખાતું હતું, જ્યારે તેની મોટી બહેનો સૌમ્યાને શાંત પાડીને કહેતી કે તે એક અસહાય વિધવા છે અને તેને મદદ કરવી એ આપણો ધર્મ છે। સૌમ્યા ચેતવણી આપતી કે આ સ્ત્રી એક દિવસ આપણા માટે વિષ સમાન સાબિત થશે, પણ કોઈ તેની વાત માનતું નહીં। વિધવા સ્ત્રીના મનમાં રાજકુમારીઓની ઈર્ષ્યા જાગી। તેણે એક ઘોર ષડયંત્ર રચ્યું। એક સાંજે તેણે રસોડામાં કોઈ નહોતું ત્યારે રાજા માટે તૈયાર કરેલા ભોજનમાં છુપી રીતે માટી ભેળવી દીધી। રાજા જ્યારે ભોજન કરવા બેઠા ત્યારે તેમને સ્વાદ અત્યંત વિચિત્ર લાગ્યો, પણ દીકરીઓ પર અવિશ્વાસ ન હોવાથી તેઓ ચૂપ રહ્યા
આ ક્રમ દરરોજ ચાલવા લાગ્યો. અંતે રાજાએ સત્ય જાણવા માટે રસોડામાં સંતાઈને જોયું. તેમણે જોયું કે દીકરીઓ તો પવિત્ર ભાવે રસોઈ બનાવે છે, પણ પેલી સ્ત્રી જઈને ભોજનમાં માટી નાખે છે. રાજાએ તેને પકડી પાડી અને જ્યારે તેને સજા આપવાનો નિર્ણય કર્યો ત્યારે તે સ્ત્રીએ રડતા રડતા જૂઠાણું ચલાવ્યું કે તે તો માત્ર રાજાની બુદ્ધિની પરીક્ષા લેતી હતી. તેણે એવી મીઠી વાતો કરી કે રાજાનો ક્રોધ ઓગળી ગયો અને તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ થઈ કે રાજા તેના મોહમાં ફસાઈ ગયા અને તેની સાથે લગ્ન કરી લીધા. વિધવા સ્ત્રી હવે મહારાણી બની ગઈ હતી. મહેલની સત્તા મળતા જ તેણે 7 રાજકુમારીઓ પર દમન શરૂ કર્યું. તેણે રાજાના મનમાં પણ દીકરીઓ વિરુદ્ધ ઝેર ભર્યું. રાજકુમારીઓને મહેલમાં દાસીઓ જેવો કામ સોંપવામાં આવતું અને તેમને પૂરતું ભોજન પણ આપવામાં ન આવતું. આ પીડામાં બહેનો પોતાની માતાની સમાધિ પાસે જઈને વિલાપ કરતી. ત્યાં તેમની માતાના આશીર્વાદથી એક ચમત્કારિક આંબાનું વૃક્ષ ઉગ્યું, જે 7 બહેનોને દરરોજ મીઠા ફળ આપતું, જેથી તેમની ભૂખ સંતોષાઈ જતી. આ રહસ્ય જ્યારે સાવકી માને ખબર પડી ત્યારે તેણે બીમારીનું નાટક કરીને રાજા પાસે તે વૃક્ષ કપાવી નાખ્યું. ત્યારબાદ ત્યાં એક દિવ્ય સરોવર પ્રગટ થયું, જેમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ મળતી હતી. તો સાવકી માએ તે સરોવરને પણ પથ્થરોથી ભરાવી દીધું. રાણીનો અત્યાચાર અહીં જ ન અટક્યો. તેણે એક દિવસ રાજા પાસે ભયંકર હઠ કરી કે તેના પેટમાં અસહ્ય દુખાવો છે અને તેનો ઈલાજ માત્ર એ જ છે કે આ 7 રાજકુમારીઓને મારીને તેમનું લોહી તેને લગાવવામાં આવે. વચનબદ્ધ અને મોહિત થયેલા રાજા લાચાર બની ગયા. તેઓ 7 પુત્રીઓને જંગલમાં લઈ ગયા. પણ એક પિતાનું હૃદય દીકરીઓની હત્યા કરવા તૈયાર નહોતું. તેમણે દીકરીઓને જંગલના અંધકારમાં નિરાધાર મૂકી દીધી અને એક હરણનો શિકાર કરી તેનું લોહી રાણીને આપી દીધું. જંગલમાં રઝળતી આ 7 બહેનોને અંગદેશના 7 રાજકુમારોએ નિહાળી. તેમની કરુણ કથા સાંભળીને રાજકુમારોને દયા આવી અને તેઓ આ બહેનોને પોતાના રાજ્યમાં લઈ ગયા અને તેમની સાથે વિવાહ કર્યા. આ 7 બહેનો હવે અંગદેશની રાણીઓ બની સુખેથી રહેવા લાગી. સૌથી નાની બહેન સૌમ્યાને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. વર્ષો વીત્યા પછી એક દિવસ 7 રાજકુમારો વનમાં શિકારે ગયા અને કોઈ માયાવી શક્તિના પ્રભાવે ગાયબ થઈ ગયા. ઘણા સમય સુધી તેઓ પરત ન ફર્યા ત્યારે સૌમ્યા વ્યાકુળ થઈ ઉઠી. તે સમયે મહેલમાં હર્ષ નામનો એક ભયંકર અને ધૂર્ત જાદુગર આવ્યો. તે સૌમ્યાના રૂપથી અંજાઈ ગયો અને તેને પોતાની સાથે આવવા દબાણ કર્યો. સૌમ્યાએ ઇનકાર કર્યો એટલે ક્રોધિત જાદુગરે તેને કાળા કૂતરામાં ફેરવી દીધી અને તેને પોતાના પથ્થરોના સામ્રાજ્યમાં કેદ કરી દીધી. સૌમ્યાનો પુત્ર હવે 16 વર્ષનો યુવાન યોદ્ધા બન્યો હતો. પોતાની માતાની ગેરહાજરીનું રહસ્ય જાણીને તે અત્યંત વ્યથિત થયો અને તેણે સંકલ્પ કર્યો કે તે પોતાના માતા-પિતા અને કાકાઓને ગમે ત્યાંથી શોધી કાઢશે. તે ભટકતો ભટકતો તે જાદુગરના દેશમાં પહોંચ્યો, જ્યાં ચારે બાજુ પથ્થરોની મૂર્તિઓ હતી. ત્યાં તેને ખબર પડી કે આ મૂર્તિઓ વાસ્તવમાં જાદુગર દ્વારા પથ્થર બનાવી દેવાયેલા મનુષ્યો છે. માળીના વેશમાં રહીને રાજકુમારે જાદુગરના મહેલમાં પ્રવેશ મેળવ્યો. સ્ત્રીનો વેશ ધારણ કરીને તે પોતાની માતા પાસે પહોંચ્યો. માતા પુત્રનું ભાવુક મિલન થયું. રાજકુમારે અત્યંત ચતુરાઈથી જાદુગરના જીવનનું રહસ્ય જાણી લીધું. જાદુગરે જણાવ્યું હતું કે તેના પ્રાણ 20 કોસ દૂર આવેલા ભયાનક વનમાં એક અજીબ વૃક્ષની બખોલમાં રહેલા પોપટમાં વસે છે. જીવના જોખમે રાજકુમાર તે વનમાં ગયો અને તે પોપટને પકડી લાવ્યો. જાદુગરની સામે જઈને તેણે શરત મૂકી કે જો તે બધા પથ્થર બનેલા લોકોને ફરી મનુષ્ય બનાવે તો જ તે પોપટ જીવતો રહેશે. જાદુગરે ડરના માર્યા બધાને મુક્ત કર્યા. જેવો જાદુગરે બધાને મુક્ત કર્યા કે તુરંત જ રાજકુમારે તે પોપટની ગરદન મરોડી નાખી. તે ક્ષણે જ પાપી જાદુગર હર્ષના પ્રાણ પંખેરું ઉડી ગયા અને તેના પાપના સામ્રાજ્યનો અંત આવ્યો. બધા જ સપરિવાર પોતપોતાના રાજ્યમાં પાછા ફર્યા. સોમપુરના રાજા ધર્મકેતુને પણ પોતાની ભૂલનું ભાન થયું. સાવકી માં, જેણે આખા પરિવારને વેરવિખેર કર્યો હતો, તે પોતાના જ દુષ્કર્મોના ફળ સ્વરૂપ ભયંકર અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. કથાના ઉપસંહારમાં ભગવાન શિવ માતા પાર્વતીને સમજાવે છે કે સંસારમાં સૌથી મોટો પાપી એ વ્યક્તિ છે જે પોતાના ક્ષણિક સ્વાર્થ માટે બીજાના હિતનું બલિદાન આપે છે, જે કોઈના ભોળપણનો લાભ લઈને છળકપટ કરે છે અને જે નિર્દોષો પર અત્યાચાર ગુજારે છે. મનુષ્યના કર્મો જ તેનું ભાગ્ય નક્કી કરે છે. પાપ ગમે તેટલું શક્તિશાળી હોય પણ અંતે સત્ય અને ધર્મનો જ વિજય થાય છે. જેવું મનુષ્ય અન્ય માટે ઈચ્છે છે, સમય જતાં તેવું જ તેની સાથે ઘટે છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે વિપત્તિમાં ક્યારેય ધીરજ ન ગુમાવી અને અધર્મનો સાથ ક્યારેય ના આપવો. જે કર્મ આપણે કરીએ છીએ તે આપણી પાછળ પડછાયાની જેમ આવે છે. મિત્રો,
પૂર્વ ભાગમાં આપણે જોયું કે કેવી રીતે સૌમ્યાના વીરપુત્રે પોતાની બુદ્ધિ અને સાહસથી પાપી જાદુગર હર્ષનો અંત આણ્યો અને પોતાના માતા પિતા સહિત તમામ કાકાઓને પથ્થરના શ્રાપમાંથી મુક્ત કરાવ્યા. પરંતુ કથા અહીં સમાપ્ત નથી થતી. ભગવાન શિવ માતા પાર્વતીને આગળ જણાવે છે કે વિજય પ્રાપ્ત કર્યા પછી અસલી કસોટી તો હવે શરૂ થવાની હતી. જાદુગર હર્ષના મૃત્યુ પછી તે પથ્થરોનું સામ્રાજ્ય ધીરે ધીરે ઓગળવા લાગ્યું હતું અને જે હજારો નિર્દોષ લોકો વર્ષોથી કેદ હતા તેઓ મુક્ત થઈને પોતપોતાના ઘર તરફ જવા લાગ્યા. રાજકુમાર પોતાના પિતા અને કાકાઓ સાથે જ્યારે અંગદેશ પરત ફર્યો ત્યારે ત્યાં 7 બહેનોએ જે આનંદના અશ્રુ વહાવ્યા તે જોઈને સ્વયં દેવતાઓ પણ પુષ્પવર્ષા કરવા લાગ્યા. પરંતુ આ સુખના વાતાવરણની વચ્ચે પણ રાજકુમારના મનમાં એક પ્રશ્ન સતત ઘોળાઈ રહ્યો હતો કે જે સાવકી માએ તેમના પરિવારનો વિનાશ કર્યો તે તો મૃત્યુ પામી, પણ શું તેના પાપનું ફળ માત્ર તેના મૃત્યુથી જ પૂરું થઈ ગયું? ભગવાન શિવ આગળ કહે છે, અંગદેશમાં થોડો સમય વિતાવ્યા બાદ રાજકુમારે પિતા અને માતા સૌમ્યાને વિનંતી કરી કે હવે આપણે સોમપુર પાછા જવું જોઈએ, કારણ કે મહારાજ ધર્મકેતુ હવે વૃદ્ધ થયા છે અને સોમપુરનું રાજ્ય સંભાળવા માટે કોઈ યોગ્ય ઉત્તરાધિકારી નથી. જ્યારે આખો પરિવાર સોમપુર પહોંચ્યો ત્યારે પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા ધર્મકેતુ પોતાની પુત્રીઓ અને પૌત્રને જોઈને ગદગદ થઈ ગયા. તેમણે જાહેર કર્યું કે હવેથી આ વીર રાજકુમાર જ સોમપુરનો નવો રાજા બનશે. રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ, પરંતુ મહેલના જૂના સેવકોમાં હજુ પણ તે પાપી સાવકી માના કેટલાક વફાદાર છુપા સાગરીતો હતા. આ લોકો તે જ ગદ્દારો હતા જેમણે રાણીને ષડયંત્રોમાં સાથ આપ્યો હતો. મહાદેવ કહે છે કે સંસારનો બીજો સૌથી મોટો પાપી એ છે જે બીજાના પાપમાં ભાગીદાર બને છે અથવા પાપ થતું જોઈને પણ મૌન રહે છે. રાજ્યાભિષેકની પૂર્વ સંધ્યાએ આ ગદ્દારોએ મહેલના ખજાનામાં આગ લગાવી અને રાજકુમારને જીવતા સળગાવી દેવાનું કાવતરું રચ્યું. પરંતુ સૌમ્યા, જે બાળપણથી જ અત્યંત વિવેકી હતી, તેણે પોતાની સૂઝબૂઝથી આ કાવતરું પારખી લીધું. રાજકુમારે રાત્રિના અંધકારમાં તે તમામ ગદ્દારોને રંગે હાથે પકડી પાડ્યા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આવું કેમ કરી રહ્યા છે, ત્યારે તેમણે કબૂલ્યું કે તેઓ રાણીના અત્યાચારોથી ડરતા હતા, એટલે તેમણે પાપનો સાથ આપ્યો હતો. ત્યારે રાજકુમારે પ્રજા સમક્ષ ન્યાય તોડતા કહ્યું, ડરના કારણે પાપનો સાથ આપવો એ પણ પાપ જ છે. આ કઠોર સત્ય સાંભળી આખું રાજ્ય સ્તબ્ધ થઈ ગયું. આ ઘટના બાદ જ્યારે ફરી શાંતિ સ્થપાઈ ત્યારે માતા પાર્વતીએ મહાદેવને પૂછ્યું, હે પ્રભુ, આ કથામાં અનેક પ્રકારના પાપીઓ જોવા મળ્યા. પેલી કપટી સ્ત્રી, મોહમાં અંધ થયેલા રાજા, અત્યાચારી જાદુગર અને ગદ્દાર સેવકો. પરંતુ તમે જે કહ્યું હતું કે તમે સ્પષ્ટ કરશો કે સૌથી મોટો પાપી કોણ છે તે રહસ્ય હજુ અકબંધ છે. ત્યારે ભગવાન ભોલેનાથ ગંભીર થયા અને બોલ્યા, હે દેવી, ધ્યાનથી સાંભળ. જે વ્યક્તિ પોતાની પાસે શક્તિ અને સામર્થ્ય હોવા છતાં કોઈ નિર્દોષ પર અત્યાચાર થતો જુએ છે અને તેને બચાવવા માટે આંગળી પણ ઊંચી નથી કરતો, તે સંસારનો સૌથી મોટો પાપી છે. રાજા ધર્મકેતુ પાસે શક્તિ હતી. તે સત્ય જાણતા હતા કે તેમની દીકરીઓ નિર્દોષ છે, છતાં તેમણે પત્નીના મોહમાં આવીને પોતાની પવિત્ર ફરજ ભૂલી દીધી. મોહમાં અંધ થઈને પોતાના જ લોહીનો ત્યાગ કરનાર પિતા એ જ ક્ષણે સૌથી મોટા પાપના ભાગીદાર બન્યા હતા. ભગવાન શિવ આગળ સમજાવે છે કે જેવી રીતે આંબાનું વૃક્ષ અને સરોવર રાજકુમારીઓની મદદ કરવા માટે પ્રગટ થયા હતા, તે કુદરતનો સંકેત હતો કે ધર્મ હંમેશા સત્યનો સાથ આપે છે. પરંતુ મનુષ્ય જ્યારે પોતાના વિવેક પર અજ્ઞાનનો પડદો નાખી દે છે ત્યારે તે વિનાશને નોતરે છે. આ કથાની સૌથી મોટી શીખ એ છે કે પાપ ગમે તેટલું મોટું હોય, પણ પુણ્યની એક નાની કણી પણ તેને હરાવવા માટે પૂરતી હોય છે. સૌમ્યાનો પુત્ર માત્ર એક રાજકુમાર નહોતો, તે ધર્મ અને શ્રદ્ધાનું પ્રતીક હતો. તેણે માત્ર શક્તિથી નહીં પણ ધૈર્યથી વિજય મેળવ્યો હતો. કથાના અંતિમ ચરણમાં સોમપુર રાજ્યમાં સુખ શાંતિ છવાઈ ગઈ. 7 બહેનોએ મળીને પ્રજાના કલ્યાણ માટે અનેક કાર્યો કર્યા. રાજા ધર્મકેતુએ બાકીનું જીવન પશ્ચાતાપ અને ભક્તિમાં વિતાવ્યું. મહાદેવે માતા પાર્વતીને કહ્યું કે આ સંસારમાં જે મનુષ્ય બીજાના દુઃખમાં સહભાગી બને છે અને ક્યારેય કોઈની સાથે છળ નથી કરતો, તેના પર મારી સદા કૃપા રહે છે. જે વ્યક્તિ આ કથાના બીજા ભાગને પણ સાંભળે છે તેના મનમાંથી દ્વેષ અને મોહના બંધનો તૂટી જાય છે. મિત્રો, આ પવિત્ર કથા આપણને યાદ અપાવે છે કે આપણા કર્મો જ આપણી અસલી મૂડી છે. શક્તિ અને સત્તા આવે ત્યારે ક્યારેય વિવેક ન ચૂકવો જોઈએ. જે બીજાના આંસુ લૂછે છે તેને ઈશ્વર ક્યારેય રડવા દેતો નથી.
આ કથા સાંભળીને જો તમારા હૃદયમાં પણ સચ્ચાઈનો દીવો પ્રગટ્યો હોય તો કમેન્ટમાં એકવાર હર હર મહાદેવ જરૂર લખજો અને આ પાઠને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. સોમપુરના નવા રાજા તરીકે સૌમ્યાના પુત્રનો રાજ્યાભિષેક થયો અને મહાદેવે માતા પાર્વતીને સમજાવ્યું કે શક્તિ હોવા છતાં મૌન રહેવું એ સૌથી મોટું પાપ છે. હવે કથાના આ અંતે મને સૌથી મહત્વપૂર્ણ ભાગમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ભગવાન શિવ આગળ કહે છે, સોમપુરમાં સુશાસન સ્થપાયા પછી પણ એક રાત્રે નવા રાજા એટલે કે સૌમ્યાના પુત્રને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું. તેણે જોયું કે તે જંગલનું પેલું કપાયેલું આંબાનું વૃક્ષ અને ધૂળથી ભરાઈ ગયેલું સરોવર ફરીથી તેની સામે પ્રગટ થયા છે. પરંતુ આ વખતે તે બંને રડી રહ્યા છે. વૃક્ષમાંથી અવાજ આવ્યો, હે રાજન, તે પાપીઓને તો સજા આપી, પણ શું તે પવિત્ર ભૂમિનો ઉદ્ધાર કર્યો જેણે તારી માતાને આશરો આપ્યો હતો? આ સ્વપ્નથી જાગીને રાજકુમાર વ્યાકુળ થઈ ગયો. તેણે સવારે સભા બોલાવી અને પોતાની 7 માતાઓ એટલે કે 7 બહેનો તથા પિતા અને કાકાઓને આ સ્વપ્ન વિશે જણાવ્યું. સૌમ્યાએ અત્યંત ગંભીરતાથી કહ્યું, બેટા, તે સ્થાન માત્ર આપણી ભૂખ મટાડવાનું સાધન નહોતું, તે આપણી પૂર્વજ માતાના આશીર્વાદનું પ્રતીક હતું. સાવકી માના દ્વેષે તે સ્થાનને અપવિત્ર કર્યું હતું. જ્યાં સુધી તે સ્થાનનો પુનરુદ્ધાર નહીં થાય ત્યાં સુધી આપણો વંશ સંપૂર્ણપણે દોષમુક્ત નહીં ગણાય. રાજકુમાર આખો પરિવાર લઈને ફરીથી તે જૂની સમાધિના સ્થાન પર પહોંચ્યો. ત્યાં જઈને તેણે જોયું કે હજુ પણ ત્યાં નકારાત્મકતાનો પ્રભાવ હતો. પથ્થરો અને કચરા નીચે દબાયેલું તે સરોવર જાણે શ્વાસ લેવા મથતું હતું. રાજકુમારે પોતે પોતાના હાથે પથ્થરો ખસેડવાનું શરૂ કર્યું. આ જોઈને આખા રાજ્યની પ્રજા પણ સેવામાં જોડાઈ ગઈ. જેમ જેમ પથ્થરો ખસતા ગયા તેમ તેમ સરોવરમાંથી ફરી પવિત્ર જળ પ્રગટવા લાગ્યું. પરંતુ આ વખતે એક નવો ચમત્કાર થયો. સરોવરના મધ્યમાંથી સાક્ષાત વનદેવી પ્રગટ થયા. વનદેવીએ રાજકુમારને આશીર્વાદ આપતા કહ્યું, તે તારા અહંકારનો ત્યાગ કરીને શ્રમ કર્યો છે, તેથી તારું રાજ્ય અક્ષય રહેશે. પણ યાદ રાખજે, સંસારનો ત્રીજો મોટો પાપી એ છે જે પ્રકૃતિનો વિનાશ કરે છે, જે વૃક્ષો કાપે છે અને જળના સ્ત્રોતોને ગંદા કરે છે. તે ગમે તેટલી પૂજા કરે તો પણ તેને મોક્ષ મળતો નથી. આ દિવ્ય સંદેશ સાંભળીને સૌએ પ્રકૃતિની રક્ષાના શપથ લીધા. હવે ભગવાન શિવ માતા પાર્વતી તરફ જોઈને અત્યંત ગૂઢ વાત કહે છે, હે પાર્વતી, હવે હું તને તે રહસ્ય કહું છું જે તે સમયે મેં સૌમ્યાને તેના મનમાં પ્રેરણા રૂપે આપ્યું હતું. સંસારનો ચોથો અને સૌથી સૂક્ષ્મ પાપી એ છે જે કૃતજ્ઞ છે. જે વ્યક્તિ તેના પર કરેલા ઉપકારને ભૂલી જાય છે અને ઉપકાર કરનારનું જ અહિત ઈચ્છે છે, તેનું પતન નિશ્ચિત છે. પેલી વિધવા સ્ત્રીને રાજાએ આશરો આપ્યો હતો, પણ તેણે રાજાના જ પરિવારનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. આવી કૃતજ્ઞતા જ તેને નરક તરફ દોરી ગઈ. કથાના અંતે રાજા ધર્મકેતુએ પોતાની ભૂલનો સ્વીકાર કરી રાજ્યનો ત્યાગ કર્યો અને તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા. 7 બહેનો અને તેમના પતિઓએ સોમપુર અને અંગ દેશને એક કરીને એક વિશાળ અને ધર્મનિષ્ઠ સામ્રાજ્યની સ્થાપના કરી. સૌમ્યાનો પુત્ર ઇતિહાસમાં ન્યાય ધર્મના નામે અમર થઈ ગયો. ભગવાન શિવે આ કથા પૂર્ણ કરતા કહ્યું, જે મનુષ્ય આ આખી કથાને મન લગાવીને સાંભળે છે કે વાંચે છે, તેના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. તેને સમજાય છે કે પાપ માત્ર શારીરિક હિંસા નથી, પણ બીજાનું દિલ દુભાવવું, પ્રકૃતિને નુકસાન પહોંચાડવું અને કરેલા ઉપકારને ભૂલી જવો એ પણ ઘોર પાપ છે. માતા પાર્વતી આ કથા સાંભળીને પરમ શાંતિનો અનુભવ કરવા લાગ્યા. તેમણે ભગવાન શિવને વંદન કર્યા અને કહ્યું કે આ કથા કલયુગના મનુષ્યો માટે દીવાદાંડી સમાન સાબિત થશે. મિત્રો, આ કથા આપણને જીવનના દરેક વળાંક પર સતર્ક રહેવાની પ્રેરણા આપે છે. આપણો નાનો સરખો લોભ કે ઈર્ષ્યા કેવી રીતે આખા પરિવારને મુસીબતમાં મૂકી શકે છે અને કેવી રીતે નિસ્વાર્થ પ્રેમ અને સાહસ બધું જ ફરીથી ઠીક કરી શકે છે, તે આ કથાનું સાર છે. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે સૌમ્યાના પુત્રે જાદુગરનો અંત કર્યો અને પ્રકૃતિના સ્ત્રોતોનો પુનરુદ્ધાર કરીને સોમપુરને ફરીથી સ્વર્ગ જેવું બનાવી દીધું. પરંતુ સુખના દિવસો લાંબો સમય ટકે તે પહેલાં વિધાતાએ ન્યાય ધર્મ એટલે કે સૌમ્યાનો પુત્રની બીજી એક મોટી પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. ભગવાન શિવ માતા પાર્વતીને આગળની કથા સંભળાવતા કહે છે કે હે દેવી, મનુષ્ય જ્યારે સુખમાં હોય છે ત્યારે તે અહંકારના રસ્તે ચડી જવાની પૂરી શક્યતા હોય છે અને આ જ અહંકાર તેને પતનની ગર્તામાં ધકેલી દે છે. સોમપુરના રાજ્યાભિષેકને 5 વર્ષ વીતી ગયા હતા.
ચારે બાજુ ખુશાલી હતી, ખેતરો લહેરાતા હતા અને પ્રજા રાજાને દેવતા સમાન માનતી હતી. પરંતુ આ જ નગરમાં કાલરુદ્ર નામનો એક તપસ્વી રહેતો હતો, જેણે વર્ષો સુધી ગુપ્ત સાધના કરી હતી. તેની સાધના કોઈ લોકકલ્યાણ માટે નહીં, પણ માત્ર સત્તા અને શક્તિ મેળવવા માટે હતી. કાલરુદ્રને એ વાતની ઈર્ષ્યા હતી કે પ્રજા રાજાને આટલું માન કેમ આપે છે. તેને લાગતું હતું કે જો તે રાજાને નીચો બતાવે તો પ્રજા તેના શરણે આવશે. એક દિવસ કાલરુદ્રે પોતાની માયાથી આખા નગરમાં એક ભયંકર બીમારી ફેલાવી. આ બીમારી એવી હતી કે લોકો જીવતા જ પથ્થર જેવા જળતાવા લાગ્યા. નગરમાં હાહાકાર મચી ગયો. રાજા ન્યાય ધર્મ આ જોઈને અત્યંત દુઃખી થયો. તેણે રાજ્યના શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવ્યા, પણ કોઈની પાસે આનો ઈલાજ નહોતો. ત્યારે કાલરુદ્ર સાધુના વેશમાં દરબારમાં આવ્યો અને બોલ્યો, હે રાજન, આ બીમારી તારા પાપોનું પરિણામ છે. જો તું અત્યારે જ તારું રાજગાદી ત્યાગીને મને સોંપી દે અને વનમાં ચાલ્યો જા, તો જ આ પ્રજા બચી શકશે. રાજા ધર્મ સંકટમાં મુકાઈ ગયો. તેને ખબર હતી કે તેણે કોઈ પાપ કર્યું નથી, પણ પ્રજાને મરતી તે જોઈ શકતો નહોતો. તે જ રાત્રે તે પોતાની માતા સૌમ્યા પાસે ગયો. સૌમ્યાએ ધ્યાન ધર્યું અને તેને આભાસ થયો કે આ કોઈ કુદરતી બીમારી નથી, પણ કોઈ તાંત્રિકનું કાવતરું છે. તેણે પુત્રને કહ્યું, બેટા, સંસારનો 5મો સૌથી મોટો પાપી એ છે જે ધર્મ અને ભક્તિના ઓઠા હેઠળ બીજાને ભ્રમિત કરે છે અને પોતાના સ્વાર્થ માટે ઈશ્વરના નામનો દુરુપયોગ કરે છે. આ કાલરુદ્ર એક છળકપટી છે. રાજકુમારે નક્કી કર્યું કે તે આ અદૃશ્ય શત્રુનો સામનો કરશે. તે કાલરુદ્રની કુટીર પર પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે તે તાંત્રિક એક નિર્દોષ બાળકની બલિ ચઢાવવાની તૈયારી કરી રહ્યો હતો, જેથી તેની શક્તિઓ અનંત થઈ જાય. રાજકુમારે પોતાની તલવાર કાઢી, પણ કાલરુદ્રે પોતાની માયાથી અસંખ્ય ઝેરી સાપો પ્રગટ કર્યા. રાજકુમાર ગભરાયો નહીં. તેણે મહાદેવનું સ્મરણ કર્યું અને પવિત્ર મંત્રોચ્ચાર શરૂ કર્યા. સત્યની શક્તિ સામે માયા ટકી શકતી નથી. જેવો રાજકુમારે કાલરુદ્રના હાથમાંથી તે બલિનું ખંજર છીનવી લીધું કે તરત જ તાંત્રિકની તમામ શક્તિઓ નષ્ટ થઈ ગઈ. આખું નગર બીમારીમાંથી મુક્ત થયું અને કાલરુદ્રને કારાવાસમાં નાખવામાં આવ્યો. ભગવાન શિવે માતા પાર્વતીને સમજાવ્યું કે હે પાર્વતી, આ ઘટના દ્વારા મેં સંસારને એ બોધ આપ્યો છે કે જે વ્યક્તિ જ્ઞાની હોવા છતાં પોતાના જ્ઞાનનો ઉપયોગ બીજાને ડરાવવા કે લૂંટવા માટે કરે છે, તે સૌથી મોટો પાપી છે. સાચો જ્ઞાની તે છે જે બીજાના આંસુ લૂછે, નહીં કે બીજાને પીડા આપે. કથાના આ તબક્કે મહારાજ ધર્મકેતુ, જે વનમાં તપસ્યા કરી રહ્યા હતા, તેમણે પણ અંતિમ શ્વાસ લેતા પહેલા દીકરીઓને આશીર્વાદ આપ્યા. સોમપુરનું રાજ્ય હવે માત્ર એક પ્રદેશ નહીં, પણ ધર્મનું કેન્દ્ર બની ગયું હતું. સાતેય બહેનોએ નક્કી કર્યું કે તેઓ નગરમાં એક ભવ્ય શિવ મંદિર બનાવશે, જ્યાં ગરીબ અને અમીર સૌ સમાન હશે. મિત્રો, આ ભાગ આપણને શીખવે છે કે દુનિયામાં અનેક લોકો સાધુ કે જ્ઞાનીના વેશમાં ફરી રહ્યા છે, પણ અસલી પરીક્ષા તેમના કર્મોની છે. ક્યારેય કોઈના બાહ્ય દેખાવથી ભ્રમિત ન થવું. જેનું હૃદય નિર્મળ છે અને જે બીજાનું ભલું ઈચ્છે છે, તેના પર મહાદેવની કૃપા હંમેશા રહે છે. કાલરુદ્ર તાંત્રિકનો અંત લાવીને રાજા ન્યાયધર્મે સોમપુરને ભયમુક્ત કર્યું. હવે સોમપુરનું રાજ્ય ધર્મ અને ન્યાયનું પ્રતીક બની ગયું હતું. રાજકુમાર હવે પૂર્ણ યુવાન થયો હતો અને તેની વીરતાના ચર્ચા પૃથ્વીના ખૂણે ખૂણે ફેલાઈ ગયા હતા. આ જોઈને તેની માતા સૌમ્યા અને અન્ય 6 માતાઓએ વિચાર્યું કે હવે સમય આવી ગયો છે કે સોમપુરને એક યોગ્ય મહારાણી મળે. અનેક રાજ્યોમાંથી પ્રસ્તાવ આવ્યા, પરંતુ ભાગ્યને કંઈક અલગ જ મંજૂર હતું. પડોશી રાજ્ય ચંદ્રપુરીના રાજા ચંદ્રસેનની પુત્રી ચંદ્રિકા અત્યંત ગુણવાન અને શિવભક્ત હતી. ન્યાયધર્મ અને ચંદ્રિકાના વિવાહ નક્કી થયા. આખા સોમપુર નગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. ચારે બાજુ મંગળ ગીતો ગુંજી રહ્યા હતા અને હજારો મહેમાનો ઉમટી પડ્યા હતા. પરંતુ જેવી જાન સોમપુરના સીમાડે પહોંચી, અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળું છવાઈ ગયા. મધ્યાહ્ન સમયે ઘોર અંધકાર છવાઈ ગયો અને ભયંકર વીજળીના કડાકા થવા લાગ્યા. લગ્ન મંડપમાં જેવો ન્યાયધર્મ અને ચંદ્રિકાએ એકબીજાના હાથ પકડ્યા, ત્યાં જ એક અદૃશ્ય અવાજ આખા મંડપમાં ગુંજી ઉઠ્યો. રોકાઈ જાઓ, આ લગ્ન ક્યારે સફળ નહીં થાય. આ નગર પર એક પ્રાચીન શ્રાપની છાયા છે જે આજે જાગૃત થઈ છે. આ અવાજ સાંભળીને બધા થંભી ગયા. રાજપુરોહિતે ધ્યાન ધરીને જોયું તો ખબર પડી કે સેંકડો વર્ષો પહેલાં સોમપુરના એક પૂર્વજ રાજાએ પોતાની સત્તાના નશામાં એક નિરપરાધ સાધ્વીનું અપમાન કર્યું હતું.
તે સાધ્વીએ શ્રાપ આપ્યો હતો કે જ્યારે પણ આ રાજ્યનો કોઈ સૌથી પવિત્ર અને પ્રજાવત્સલ રાજા લગ્ન કરવા જશે ત્યારે આખું નગર પથ્થરનું બની જશે. ક્ષણભરમાં જ આખા નગરના લોકો ધીરે ધીરે જડ થવા લાગ્યા. ન્યાયધર્મ ગભરાયો નહીં. તેણે જોયું કે તેની માતા સૌમ્યા અને પત્ની ચંદ્રિકા પણ શ્રાપની અસરમાં આવી રહ્યા હતા. ત્યારે ભગવાન શિવ કૈલાશ પર માતા પાર્વતીને કહે છે, હે પાર્વતી, હવે હું તને તે છઠ્ઠું સત્ય કહું છું. સંસારનો છઠ્ઠો સૌથી મોટો પાપી એ છે જે નિર્દોષ સ્ત્રીના સન્માન સાથે રમત રમે છે અથવા તેની લાચારીનો ફાયદો ઉઠાવે છે. રાજા ધર્મકેતુના પૂર્વજે કરેલા તે એક પાપની સજા આજે આખા વંશને ભોગવવી પડી રહી હતી. રાજા ન્યાયધર્મે લગ્ન મંડપ છોડીને તલવારને બદલે હાથમાં જળનો કળશ લીધો અને તે સાધ્વીના પવિત્ર સ્થાન પર પહોંચ્યો. ત્યાં તેણે પોતાના પૂર્વજોના પાપ માટે રડતા રડતા પ્રાયશ્ચિત કર્યો. તેણે સંકલ્પ કર્યો કે જો આ શ્રાપ મુક્ત ન થાય તો તે પોતે પોતાના પ્રાણ ત્યાગી દેશે. તેની નિષ્ઠા અને ભક્તિ જોઈને મહાદેવ પ્રસન્ન થયા. શિવજીએ આકાશવાણી કરી, હે રાજન, તે તારા પૂર્વજોના અહંકારનું પ્રાયશ્ચિત વિનમ્રતાથી કર્યું છે, પરંતુ આ શ્રાપ ત્યારે જ હટશે જ્યારે તું તે સાધ્વીના અપમાનિત થયેલા આત્માને શાંતિ અપાવવા માટે નગરમાં સ્ત્રીઓના સન્માનનું એક એવું વ્રત લેવડાવીશ જે યુગો સુધી ચાલે. ન્યાયધર્મે વ્રત લીધો કે તેના રાજ્યમાં સ્ત્રીના સન્માન વિરુદ્ધ એક પણ અપરાધ કરનારને માફી નહીં મળે. જેવો તેણે આ સંકલ્પ લીધો કે તુરંત જ આખું નગર ફરી જીવંત થઈ ઉઠ્યું. ચંદ્રિકા અને ન્યાયધર્મના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. પરંતુ કથામાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે લગ્નની પ્રથમ રાત્રિએ જ ચંદ્રિકાએ ન્યાયધર્મને એક રહસ્ય જણાવ્યો. તેણે કહ્યું કે તેને જાદુગર હર્ષની એક ગુપ્ત શક્તિ વિશે ખબર છે જે હજુ પણ પૃથ્વીના પાતાળ લોકમાં દબાયેલી છે અને તે શક્તિ ફરીથી જીવિત થઈ શકે છે જો કોઈ પાપી મનુષ્ય તેનો ઉપયોગ કરે. ભગવાન શિવ પાર્વતીને કહે છે, હે દેવી, સાચો પાપી એ પણ છે જે સત્યને જાણતો હોવા છતાં તેને છુપાવે છે અને અનિષ્ટ થવાની રાહ જુએ છે. ચંદ્રિકાએ તે રહસ્ય જણાવીને ધર્મનું રક્ષણ કર્યું. હવે રાજકુમાર અને ચંદ્રિકાએ મળીને તે પાતાળ શક્તિને કાયમ માટે નષ્ટ કરવાની યોજના બનાવી. મિત્રો, આ લાંબી કથા આપણને સમજાવે છે કે આપણા પૂર્વજોના કર્મો પણ આપણા જીવન પર અસર કરે છે, પરંતુ જો આપણે સાચા દિલથી પ્રાયશ્ચિત કરીએ અને ધર્મના માર્ગે ચાલીએ તો મહાદેવ પોતે આપણી રક્ષા કરે છે. સ્ત્રીનું સન્માન એ કોઈ પણ રાજ્ય કે ઘરની સમૃદ્ધિનો પાયો છે. રાજા ન્યાયધર્મે પૂર્વજોના શ્રાપમાંથી સોમપુરને મુક્ત કર્યું અને રાણી ચંદ્રિકાએ જાદુગર હર્ષની પાતાળમાં છુપાયેલી એક ભયાનક શક્તિ વિશે ચેતવણી આપી. ભગવાન શિવ માતા પાર્વતીને આગળની કથા સંભળાવતા કહે છે કે હે દેવી, પાપ ક્યારેય સંપૂર્ણપણે નષ્ટ નથી થતું. તે રાખમાં દબાયેલા અંગારાની જેમ યોગ્ય સમયની પ્રતીક્ષા કરે છે. જો મનુષ્ય સાવધાન ન રહે તો તે ફરીથી જ્વાળા બનીને આખા સંસારને ભસ્મ કરી શકે છે. લગ્નના થોડા જ દિવસો બાદ સોમપુરની ધરતી અચાનક ધ્રુજવા લાગી. નગરમાં બનેલા સુંદર કૂવાઓ અને સરોવરોમાંથી પાણીને બદલે કાળો ધુમાડો નીકળવા લાગ્યો. પશુ પક્ષીઓ ભયથી આક્રંદ કરવા લાગ્યા. રાણી ચંદ્રિકા સમજી ગઈ કે જાદુગર હર્ષનો શિષ્ય અઘોરપાશ પાતાળમાં બેસીને તે શક્તિને જાગૃત કરી રહ્યો છે. અઘોરપાશ એક એવો સાધક હતો જેણે પોતાનો આત્મા અંધકારને વેચી દીધો હતો. તેને માત્ર સત્તાની ભૂખ હતી અને તે સોમપુરને નષ્ટ કરીને ત્યાં પોતાનું અંધકારમય સામ્રાજ્ય સ્થાપવા માંગતો હતો. ન્યાયધર્મે પોતાની સેના તૈયાર કરી, પણ આ યુદ્ધ તલવારનું નહીં પણ મંત્ર અને તેજનું હતું. અઘોરપાશે પોતાની માયાથી સોમપુરના આકાશને ઘેરી લીધું, જેથી સૂર્યપ્રકાશ ધરતી સુધી પહોંચી ન શકે. લોકો ભૂખ અને તરસથી તડફડવા લાગ્યા. ત્યારે ભગવાન શિવ કૈલાસ પર માતા પાર્વતીને કહે છે કે હે દેવી, હવે હું તને તે સાતમું અને પરમ સત્ય કહું છું. સંસારનો સાતમો સૌથી મોટો પાપી એ છે જે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપવાનો અધિકાર છીનવી લે છે. જે મનુષ્ય કુદરતી સંસાધનો પર માત્ર પોતાનો જ હક જમાવે છે અને ગરીબોને તેનાથી વંચિત રાખે છે, તે ક્યારેય મારા ધામમાં સ્થાન પામતો નથી. રાજા ન્યાયધર્મ અને ચંદ્રિકાએ નક્કી કર્યું કે તેઓ પોતે પાતાળ લોકમાં જઈને આ આફતનો અંત લાવશે. તેઓ એક ગુપ્ત ગુફા દ્વારા પાતાળમાં પ્રવેશ્યા. ત્યાં ચારે બાજુ અંધકાર અને ડરામણા અવાજો હતા. માર્ગમાં તેમને અનેક માયાવી રાક્ષસોએ રોકવાનો પ્રયાસ કર્યો, પણ ન્યાયધર્મ પાસે તેની માતા સૌમ્યાના આશીર્વાદ અને મહાદેવનું પવિત્ર પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય હતું. જેવું ન્યાયધર્મે આ મંત્રનું ઉચ્ચારણ કર્યું, આખું પાતાળ તેજથી ભરાઈ ગયું.
અંતે તેઓ અઘોરપાશની સામે પહોંચ્યા. તે એક ભયાનક યજ્ઞ કરી રહ્યો હતો. અઘોરપાશે હસતા હસતા કહ્યું, રાજકુમાર, તું અહીં આવીને તેં તારી મૃત્યુને નિમંત્રણ આપ્યું છે. આ યજ્ઞ પૂર્ણ થતાં જ હું આખી પૃથ્વી પર અંધકાર લાવી દઈશ. પરંતુ રાણી ચંદ્રિકાએ પોતાની શિવભક્તિના બળે એક દિવ્ય દીપ પ્રગટાવ્યો, જેનું તેજ અઘોરપાશની માયાને ચીરવા લાગ્યું. ન્યાયધર્મે તે અત્યાચારી તાંત્રિકના યજ્ઞકુંડને પવિત્ર જળથી શાંત કરી દીધો. જેવી જ આહુતિ અટકી, પાતાળની ધરતી ફાટી અને અઘોરપાશ પોતાના જ પાપોના ખાડામાં દફન થઈ ગયો. સોમપુરમાં ફરીથી સૂર્ય ઉગ્યો. નગરજનો આનંદથી નાચી ઉઠ્યા. સાતેય બહેનોએ ન્યાયધર્મ અને ચંદ્રિકાની આરતી ઉતારી. મહાદેવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, આ કથા દ્વારા મેં 7 પાપોનું વર્ણન કર્યું છે. જે મનુષ્ય આ સાતેય પાપોથી દૂર રહે છે તે જીવતા જ મુક્ત થઈ જાય છે. શક્તિનો દુરુપયોગ, સ્ત્રીનું અપમાન, પ્રકૃતિનો વિનાશ, કૃતજ્ઞતા, ભક્તિના નામે છળ, શક્તિ હોવા છતાં મૌન રહેવું અને ગરીબનું અન્ન છીનવવું, આ 7 કર્મો નરકના દ્વાર ખોલે છે. કથાના અંતે સોમપુર એક આદર્શ રાજ્ય બન્યું, જ્યાં ક્યારેય અંધકાર કે અન્યાય ન રહ્યો. ન્યાયધર્મ અને ચંદ્રિકાએ યુગો સુધી રાજ્ય કર્યું અને અંતે સદેહે શિવલોકમાં સ્થાન પામ્યા. પાતાળલોકની અંધકારમય શક્તિઓનો નાશ કરીને રાજા ન્યાયધર્મ અને રાણી ચંદ્રિકાએ સોમપુરમાં ફરી સૂર્યોદય કર્યો. હવે ન્યાયધર્મનું નામ માત્ર પૃથ્વી પર જ નહીં પણ સ્વર્ગમાં પણ ગુંજવા લાગ્યું હતું. પરંતુ વિધિનું વિધાન અત્યંત જટિલ છે. મનુષ્ય જ્યારે પોતાની સફળતાના શિખરે હોય છે ત્યારે જ તેના પતનની શરૂઆત થતી હોય છે, જો તે સાવધાન ન રહે. ભગવાન શિવ કૈલાશ પર માતા પાર્વતીને આગળની કથા સંભળાવતા કહે છે કે હે પાર્વતી, વિજય પછીનો અહંકાર એ પરાજય કરતાં પણ વધુ ખતરનાક હોય છે. ન્યાયધર્મ અત્યંત ન્યાયી હતો, પણ ધીરે ધીરે તેના મનમાં એક સૂક્ષ્મ વિચાર જન્મવા લાગ્યો કે હું જ આ રાજ્યનો રક્ષક છું. મારા વગર સોમપુરનું અસ્તિત્વ નથી. આ હુંપણું જ તેના પુણ્યને ક્ષીણ કરી રહ્યું હતું. એક દિવસ સોમપુરના રાજમહેલના દ્વાર પર એક અત્યંત જર્જરિત હાલતમાં વૃદ્ધ ભિક્ષુક આવ્યો. તેના શરીરે અનેક ઘા હતા અને તે બોલી પણ શકતો નહોતો. દ્વારપાળોએ તેને રોક્યો, પણ તે હઠે ચડ્યો. અંતે રાજા ન્યાયધર્મ પોતે ત્યાં આવ્યા. રાજાએ તે ભિક્ષુકને જોઈને પૂછ્યું, હે વૃદ્ધ, તારે શું જોઈએ છે? સોમપુરના ખજાના તારા માટે ખુલ્લા છે. ત્યારે તે ભિક્ષુકે પોતાની લાકડી જમીન પર પછાડી અને એકાએક આખું રાજમહેલ ધ્રુજવા લાગ્યું. તે ભિક્ષુકના મુખેથી અટ્ટહાસ્ય નીકળ્યું અને તે બોલ્યો, રાજન, તું મને અન્ન અને ધન આપવાની વાત કરે છે? શું તને ખબર છે કે તારા આ ભંડારો ક્યાંથી આવ્યા છે? આ પ્રજાના પરસેવા અને મજૂરીનું ફળ છે. તારું પોતાનું અહીં કંઈ જ નથી. ન્યાયધર્મને આ વાત અપમાનજનક લાગી. તેનો અહંકાર ઘવાયો. તેણે સૈનિકોને આદેશ આપ્યો કે આ ભિક્ષુકને નગરની બહાર કાઢી મૂકો. જેવો સૈનિકોએ તેને સ્પર્શ કર્યો, સૈનિકો પોતે જ પથ્થર ન બની ગયા. ન્યાયધર્મ આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે રાણી ચંદ્રિકા દોડતી આવી અને રાજાનો હાથ પકડીને કહ્યું, સ્વામી, આ કોઈ સામાન્ય ભિક્ષુક નથી, આ આપણી પરીક્ષા છે. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, હવે હું તને તે 8મું સત્ય કહું છું. સંસારનો 8મો સૌથી મોટો પાપી એ છે જે પોતાના પુણ્ય અને સત્તાના નશામાં ચૂર થઈને જ્ઞાનીઓ અને વડીલોનું અપમાન કરે છે. જે મનુષ્ય એવું માને છે કે તે જ સર્વોપરી છે અને ઈશ્વરની સત્તાને નકારે છે, તેના તમામ પુણ્યો તે જ ક્ષણે ભસ્મ થઈ જાય છે. ન્યાયધર્મને પોતાની ભૂલ સમજાઈ. તેણે તરત જ પોતાનું રત્નજડિત મુગટ ઉતારીને તે ભિક્ષુકના ચરણોમાં મૂકી દીધો અને ક્ષમા માંગી. જેવો રાજા નમ્યો, તે ભિક્ષુક અદૃશ્ય થઈ ગયો અને ત્યાં સાક્ષાત ધર્મરાજ પ્રગટ થયા. ધર્મરાજે કહ્યું, હે રાજન, ત્યાં તારા અહંકારને જીતી લીધો છે. યાદ રાખજે, રાજા પ્રજાનો સ્વામી નથી પણ સેવક છે. આ ઘટના પછી ન્યાયધર્મ પૂરેપૂરો બદલાઈ ગયો. તેણે મહેલના એશો આરામ ત્યાગીને સાદગી અપનાવી. તેણે સોમપુરમાં ધર્મશાળા અને ગુરુકુળ બનાવ્યા, જ્યાં દરેક બાળકને નિઃશુલ્ક જ્ઞાન મળતું. સાતેય બહેનોએ પણ પોતાના આભૂષણો ગરીબ કન્યાઓના વિવાહ માટે દાનમાં આપી દીધા. ભગવાન શિવ પાર્વતીને કહે છે, હે દેવી, આ કથા હજુ એક એવા વળાંક પર પહોંચી છે જ્યાં ન્યાયધર્મના વંશનો અંતિમ મોક્ષ છુપાયેલો છે. સોમપુરના ઇતિહાસમાં એક એવી રાત્રિ આવવાની હતી જ્યારે આખું નગર જ્યોતિર્મય બની જવાનું હતું. મિત્રો, આ ભાગ આપણને શીખવે છે કે ગમે તેટલી સફળતા મળે
પણ વિનમ્રતા ક્યારેય ન છોડવી. આપણી પાસે જે કંઈ છે તે ઈશ્વરની દેણ છે. જો આપણે અભિમાન કરીશું તો કુદરત તેને છીનવતા પળવારની પણ વાર નહીં લગાડે. રાજા ન્યાયધર્મે ધર્મરાજની પરીક્ષામાં પાસ થઈને પોતાના અહંકારનો ત્યાગ કર્યો. હવે સોમપુર રાજ્યમાં સુખ અને શાંતિ ચરમસીમાએ હતા. પરંતુ વિધિના વિધાન મુજબ દરેક પૂર્ણતા પછી એક નવી કસોટી આવતી હોય છે. ભગવાન શિવ કૈલાસ પર માતા પાર્વતીને આગળની કથા સંભળાવતા કહે છે કે હે પાર્વતી, સંસારમાં જ્યારે પુણ્ય વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ તેને નષ્ટ કરવા માટે નવા વેશ ધારણ કરે છે. આ વખતે શત્રુ બહારથી નહીં પણ મનુષ્યોના વિચારોમાં છુપાયેલો હતો. એક સમયની વાત છે, સોમપુરના આકાશમાં અચાનક એક એવું વિચિત્ર વાદળ છવાઈ ગયું જેમાંથી વરસાદ નહીં પણ નકારાત્મક વિચારોની વૃષ્ટિ થવા લાગી. લોકો કારણ વગર એકબીજા સાથે ઝઘડવા લાગ્યા, ભાઈ ભાઈનો શત્રુ બનવા લાગ્યો અને પાડોશી પાડોશી પર શંકા કરવા લાગ્યો. નગરમાં શાંતિને બદલે ક્લેશ અને ઈર્ષ્યાનું વાતાવરણ પ્રસરી ગયું. મહારાજ ન્યાયધર્મ આ જોઈને અત્યંત ચિંતિત થયા. તેમણે જોયું કે જે લોકો પહેલાં એકબીજાની મદદ કરતા હતા તેઓ હવે એકબીજાના પતનની રાહ જોઈ રહ્યા હતા. રાજાએ રાજપુરોહિતોને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે. ત્યારે એક પ્રાચીન ઋષિએ આવીને કહ્યું, રાજન, આ માયાજાળ છે. જ્યારે મનુષ્ય સુખમાં આળસુ બની જાય છે અને પરમાત્માનું સ્મરણ છોડી દે છે ત્યારે તેના મનમાં ઈર્ષ્યારૂપી અંધકાર પ્રવેશે છે. આ બીમારીનો ઇલાજ કોઈ ઔષધિ પાસે નથી પણ માત્ર સત્ય પાસે છે. તે જ સમયે મહેલમાં એક નવી ઘટના ઘટી. મહારાજના જૂના મંત્રી, જે અત્યાર સુધી અત્યંત વિશ્વાસુ હતા, તેમણે રાજા વિરુદ્ધ ગુપ્ત ષડયંત્ર રચ્યું. તેમણે પાડોશી રાજ્યોને સંદેશો મોકલ્યો કે સોમપુર અત્યારે આંતરિક કલહમાં ડૂબેલું છે, માટે આક્રમણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. જ્યારે રાજાને આ ગદ્દારીની ખબર પડી ત્યારે તેમનું હૃદય ભરાઈ આવ્યું. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે દેવી, હવે હું તને તે 9મું પરમ સત્ય કહું છું. સંસારનો 9મો સૌથી મોટો પાપી એ છે જે વિશ્વાસઘાત કરે છે. જે મનુષ્ય કોઈનો અતૂટ વિશ્વાસ મેળવ્યા પછી પોતાના સ્વાર્થ માટે તે વિશ્વાસની હત્યા કરે છે તેને બ્રહ્માંડના કોઈ પણ ખૂણે ક્ષમા મળતી નથી. વિશ્વાસઘાત એ આત્માનું સૌથી મોટું પતન છે. રાજા ન્યાયધર્મે તે મંત્રીને સજા આપવાને બદલે તેમને એકાંતમાં બોલાવ્યા અને પૂછ્યું, મેં તમારા પર પિતા સમાન વિશ્વાસ રાખ્યો હતો, છતાં તમે આવું કેમ કર્યું? મંત્રીની આંખો ખુલી ગઈ. તેમણે રડતા રડતા સ્વીકાર્યું કે તેઓ ઈર્ષાના વશમાં આવી ગયા હતા. રાજાએ તેમને માફ કર્યા, પણ આ માફી જ મંત્રી માટે સૌથી મોટી સજા બની ગઈ. તેમનો પશ્ચાતાપ જ તેમની શુદ્ધિનું કારણ બન્યો. ભગવાન શિવ આગળ સમજાવે છે કે હે પાર્વતી, વિશ્વાસઘાતી મનુષ્ય ક્યારેય સુખી નથી થઈ શકતો, કારણ કે તેની પોતાની અંતરાત્મા તેને હર ક્ષણ ડંખતી રહે છે. સોમપુરની પ્રજાએ પણ જ્યારે જોયું કે તેમનો રાજા આટલો ક્ષમાશીલ છે ત્યારે તેમના મનમાંથી નકારાત્મકતા દૂર થઈ ગઈ અને આખું નગર ફરીથી પ્રેમ અને ભાઈચારાના તેજથી ઝળહળી ઉઠ્યું. કથાના આ તબક્કે રાણી સૌમ્યાએ પોતાના પુત્રને આશીર્વાદ આપતા કહ્યું કે બેટા, તે આજે શસ્ત્ર ઉપાડ્યા વગર હૃદય જીતીને જે વિજય મેળવ્યો છે તે જ સાચો વિજય છે. સોમપુર હવે પૃથ્વી પરનું એવું સ્થાન બની ગયું હતું જ્યાં પાપ ટકી શકતું ન હતું. મિત્રો, આ ભાગ આપણને શીખવે છે કે વિશ્વાસ એ કાચ જેવો હોય છે. એકવાર તૂટી જાય તો ફરી ક્યારેય જોડાતો નથી. કોઈના વિશ્વાસને ક્યારેય ઠેસ ન પહોંચાડવી એ જ સાચો ધર્મ છે. ભગવાન શિવ પાર્વતીને કહે છે, હે દેવી, હવે આ ગાથા તેના અંતિમ અને સૌથી રહસ્યમય વળાંક પર છે, જ્યાં 10મા પાપનું રહસ્ય છુપાયેલું છે. એક એવી રાત્રિ આવવાની હતી જ્યારે કૈલાશ પોતે સોમપુરની ભૂમિ પર ઉતરવાનું હતું. રાજા ન્યાયધર્મે વિશ્વાસઘાત કરનાર મંત્રીને ક્ષમા આપીને હૃદય પર વિજય મેળવ્યો. હવે સોમપુર રાજ્યમાં ધર્મની ધજા આખા આકાશમાં લહેરાઈ રહી હતી. રાજા ન્યાયધર્મ હવે વૃદ્ધાવસ્થા તરફ વધી રહ્યા હતા, પણ તેમનું તેજ સૂર્ય સમાન હતું. એક સાંજે સોમપુરના આકાશમાં એક અદ્ભુત જ્યોતિપુંજ દેખાયો. આ જ્યોતિ એટલી પ્રબળ હતી કે રાત્રિ પણ દિવસ જેવી લાગવા માંડી. આખું નગર ભક્તિમાં લીન થઈ ગયું. ભગવાન શિવ કૈલાશ પર માતા પાર્વતીને આ કથાનો છેલ્લો અધ્યાય સંભળાવતા કહે છે, હે પાર્વતી, હવે તે સમય આવી ગયો હતો જ્યારે સોમપુરની પવિત્ર ભૂમિને સંસારના બંધનોમાંથી મુક્ત કરવાની હતી.
ન્યાયધર્મે પોતાના જીવનમાં ન્યાય, શૌર્ય અને ક્ષમાના જે બીજ વાવ્યા હતા તે હવે પૂર્ણ વટવૃક્ષ બની ચૂક્યા હતા. તે જ સમયે મહેલના પ્રાંગણમાં એક તેજસ્વી સાધુ પધાર્યા. તેમના દર્શન કરતાં જ આખું નગર નતમસ્તક થઈ ગયું. રાજા ન્યાયધર્મ, રાણી ચંદ્રિકા અને માતા સૌમ્યાએ સાધુનું સ્વાગત કર્યું. સાધુએ હસીને રાજાને પૂછ્યું, રાજન, તે આ 9 પાપોને તો જીતી લીધા, પણ શું તું તે 10મા પાપ વિશે જાણે છે, જે મનુષ્યને મોક્ષના દ્વાર સુધી પહોંચીને પણ પાછો ધકેલી દે છે? ન્યાયધર્મે વિનમ્રતાથી કહ્યું, હે મહાત્મા, આપ જ માર્ગદર્શન આપો. ત્યારે સાધુએ ગંભીર સ્વરે કહ્યું, સંસારનો 10મો અને સૌથી ગૂઢ પાપી એ છે જે નિંદા, બુરાઈ કરે છે અને નકારાત્મકતા ફેલાવે છે. જે વ્યક્તિ બીજાના દોષો જોવામાં જ પોતાનું આખું જીવન વિતાવે છે, જે બીજાની નિંદા કરીને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માંગે છે અને જે સમાજમાં વેરઝેરનું ઝેર ખોળે છે, તે મનુષ્ય ક્યારેય શિવત્વને પામી શકતો નથી. નિંદા એ માનસિક અત્યાચાર છે જે જીવતા માણસની આત્માને હણે છે. આ શબ્દો સાંભળતા જ આખા મંડપમાં દિવ્ય પ્રકાશ ફેલાયો અને તે સાધુ સાક્ષાત મહાકાલ શિવના રૂપમાં પ્રગટ થયા. સોમપુરની ભૂમિ પર સ્વયં મહાદેવ ઉતરી આવ્યા હતા. ભગવાન શિવે રાજા ન્યાયધર્મને અને તેમની 7 માતાઓને આશીર્વાદ આપ્યા. શિવજીએ કહ્યું, હે સૌમ્યા, તારી ધીરજ અને કરુણાએ જ આજે આ દિવ્ય ફળ આપ્યું છે. હે ન્યાયધર્મ, તારું શાસન કલયુગમાં પણ મનુષ્યો માટે એક ઉદાહરણ બની રહે છે. મહાદેવે સોમપુરના તમામ નગરજનોને ઉપદેશ આપતા કહ્યું, મનુષ્યો, યાદ રાખજો, શક્તિનો દુરુપયોગ, સ્ત્રીનું અપમાન, પ્રકૃતિનો વિનાશ, કૃતજ્ઞતા, ધર્મના નામે છળ, અન્યાય સામે મૌન, ગરીબનું અન્ન છીનવવું, વડીલોનું અપમાન, વિશ્વાસઘાત અને નિંદા, આ 10 પાપોથી જે બચી ગયો તેને વૈકુંઠ કે કૈલાશ શોધવા ક્યાંય જવું નહીં પડે. તે પોતે જ શિવમય બની જશે. એક અદ્ભુત વિમાન આકાશમાંથી ઉતરી આવ્યું. રાજા ન્યાયધર્મ, રાણી ચંદ્રિકા, માતા સૌમ્યા અને અન્ય 6 બહેનો સદૈવ શિવલોક તરફ પ્રયાણ કરવા લાગ્યા. સોમપુરની પ્રજાએ રડતા રડતા વિદાય આપી, પણ તેમના હૃદયમાં તે 10 સત્યો હંમેશ માટે અંકિત થઈ ગયા. સોમપુર નગર એક પવિત્ર તીર્થ બની ગયું. ભગવાન શિવ માતા પાર્વતીને આ કથા પૂરી કરતા કહે છે, હે દેવી, આ કથા મેં તને સંભળાવી કારણ કે આવનારા સમયમાં મનુષ્યો પાપના અંધકારમાં ભટકશે. જે પણ મનુષ્ય આ કથાના 9 ભાગને પૂરા વિશ્વાસ અને સાચા હૃદયથી સાંભળશે, તેને જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મળશે અને અંતે તે મોક્ષને પ્રાપ્ત કરશે. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સો નથી બન્યા, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો, જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.